Yeah. Listening, nature of listening. પહેલા તો નેચર એટલે શું? સ્વભાવ. યસ. ઓકે. ભક્તિ કોટડિયા, રૂપલ રૂપલ. Listening is an active process. બરાબર, એક સક્રિય પ્રક્રિયા છે. સાંભળવું એ એક સક્રિય પ્રક્રિયા છે. If active listening is an active process and not a passive one. બરાબર, એ સક્રિય છે, નિષ્ક્રિય નથી. It is a dynamic process which requires focus, openness of mind. જો શું કહેવા માંગે છે? It is a dynamic process. એ સૌથી સારામાં સારી એક પ્રક્રિયા છે કે જે ધ્યાન દોરે છે. ધ્યાન દોરવા માટે બહુ જરૂરી છે અને મનને ખોલે છે. ઓપનનેસ ઓફ માઇન્ડ. Constant mental classification and association of message heard and taking notes. એટલે સતત એ માનસિક એનું ક્લાસિફિકેશન થાય છે, બરાબર, અને પછી એનું એસોસિએશન થાય છે, એટલે કે એકત્રીકરણ થાય છે કેનું? મેસેજનું, જે આપણે સાંભળેલું છે, અને પછી આપણે એની લેખિતમાં નોટ્સ લઈએ છીએ. લિસનિંગ સ્કિલ ઇઝ નોટ ધ સેમ એઝ હિયરિંગ. જો લિસનિંગ સ્કિલ એટલે માત્ર એ સાંભળવું એ જ નથી. લિસનિંગ ઇઝ નોટ અ ઓટોમેટિક પ્રોસેસ. એ આકસ્મિક પ્રક્રિયા નથી, બરાબર. વી મે હિયર બટ વી મે નોટ લિસન. કદાચ આપણે સાંભળતા હોઈએ પણ સમજતા ના હોઈએ, બરાબર ને. સાંભળવું એ અને સાંભળીને પછી સમજવું, આ બંનેમાં ફરક છે. ખ્યાલ આવ્યો? સાંભળતા તો આપણે ઘણું બધું હોઈએ પણ બધું આપણા જીવનમાં આપણે ઉતારતા નથી. પણ જે તમે સાંભળો છો એનું તમે અમલીકરણ કરો એ તમે સાંભળ્યું કહેવાય. ખ્યાલ આવ્યો? લિસનિંગ ઇઝ ડિફરન્ટ ફ્રોમ હિયરિંગ. હિયરિંગ કરતા એ થોડું જુદું છે. હિયરિંગમાં શું હોય છે કે આપણે સાંભળીએ છીએ પણ ઘણી વખત આપણે એક્ટિવલી સાંભળતા નથી અથવા તો એનું અમલીકરણ કરતા નથી, બરાબર. અહીંયા તમને આપેલું છે બંને વચ્ચેના ડિફરન્સીસ તમે જોઈ શકો છો. હિયરિંગ ઇઝ પેસિવ, એ બિનસક્રિય છે, અસક્રિય છે. લિસનિંગ ઇઝ એક્ટિવ, જ્યારે સાંભળવાની પ્રક્રિયા છે એ સક્રિય છે. બંનેનો મિનિંગ સરખો થાય છે પણ ડિફરન્સ આટલો. બંનેનો મિનિંગ લિસનિંગ અને હિયરિંગ એટલે સાંભળવું જ થાય, પણ સાંભળવાના પણ પાછા પ્રકાર હોય, રાઈટ. refers to the act of perceiving a sound through the ear. એટલે કે કોઈ પણ કાર્ય માટેનો જે અવાજ છે, જે બોલવામાં આવ્યું છે, એ અવાજ તમારા કાન સુધી પહોંચાડે છે અને તમારા કાનમાં એ અથડાય છે. refers to act of making conscious effort to perceive the sound. સાઉન્ડને સાંભળ્યા પછી સતત એના પર વિચાર કરીને સભાન પ્રયત્નો કરીને એના ઉપર આપણે કાર્ય કરીએ એ લિસનિંગ છે. ડઝ નોટ રિક્વાયર અ કોન્શિયસ એફર્ટ. સભાન પ્રયત્ન આમાં હિયરિંગમાં જરૂર નથી, રાઈટ. ત્યારે આમાં કોન્શિયસ મીન્સ કે તમારે કંઈક કરવાનું છે અને પછી જે સાંભળો અને પછી કરો, બરાબર, એ સતત તરત જ એના ઉપર અમલીકરણ થાય એ કોન્શિયસ એફર્ટ તમારો હોવો જોઈએ, બરાબર. ઇનવોલન્ટરી છે, આ વોલન્ટરી છે. આ ઇનવોલન્ટરી, તમારે સાંભળવું હોય તો ઠીક, ના સાંભળવું હોય તો ઠીક. વોલન્ટરી એટલે ફરજિયાત સ્વેચ્છાએ તમારે સાંભળવું જ પડે, બરાબર. એક મિટિંગમાં બેઠા છો, કોન્ફરન્સમાં બેઠા છો, પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં બેઠા છો, આવા કોઈ પણ ફંક્શન્સમાં તમે બેઠા હો તો તમારે અમુક જે મુદ્દાઓ છે એ વ્યવસ્થિત સાંભળવા જ પડે, બરાબર. પછી લિસનિંગ સ્કિલ્સ તમે જુઓ, આમાં લિસનિંગ રિક્વાયર્સ એફર્ટ. હવે આને ડિટેલમાં આપણે જોઈએ થોડું ઘણું તો, બરાબર. એમાં પ્રયત્નોની જરૂર છે. ખરેખર તમારે એક્ટિવ લિસનિંગ કરવું હોય તો એમાં તમારા પ્રયત્નો, સાંભળવાના પ્રયત્નો તમારે વધારવા પડે.
મારો ક્લિયર અવાજ સંભળાય છે બધાને ભાઈ? અવાજ ક્લિયર છે ને? હે ને? તો ઓકે ઓકે, મેં બધા સુધી પહોંચે છે ને? ફાઇન ફાઇન, ગુડ ગુડ ગુડ. ઓકે ઓકે, I got it. I got the message. Today I am finding many students are not there. Here many students are not there. Yes, listening requires effort. Listening requires effort. It is the very conscious and demanding activity. જો આ સભાન અને માંગ હોય એવી પ્રવૃત્તિ છે. માંગ મૂકવામાં આવી હોય, માંગેલી પ્રવૃત્તિ છે, લોકોની ડિમાન્ડ હોય છે. તમે સાંભળ્યું છે એનું અમલીકરણ કરો ને અને સમજાવો. It is not only demands full attention, માત્ર એ સંપૂર્ણ ધ્યાનની ડિમાન્ડ નથી કરતું, but also proactive interest. એમાં તમે સક્રિયતાથી તમારી રુચિ કેળવો. In what the speaker is talking about. સ્પીકર વક્તા શેની વાત કરે છે એના તરફ તમારું ધ્યાન આપો. And this may not always be easy for all listeners. કદાચ આ બધું જ છે એ બધા જ સાંભળનારાઓ માટે, શ્રોતાઓ માટે શક્ય હોતું નથી. બરાબર? સાંભળવામાં હજારોની મેદની બેઠી હોય, પણ કેટલા સાંભળે છે એ વ્યક્તિઓ પર આધારિત હોય છે. રાઈટ? તમે કદાચ બાયણે પૂછીને, તમે બાયણે નીકળીને પૂછો કે ભાઈ તમે શું સાંભળ્યું, તો કે ખબર નહીં ભાઈ, અમે તો બેઠા હતા ખરા. ઘણી વખત, બરાબર ને? આપણે ઘણી વખત થિયેટર્સમાં જઈએ છીએ પિક્ચર જોવા, રાઈટ? પણ પિક્ચર જોવાની બદલે આપણે તો એસી મલ્ટીપ્લેક્સ સિનેમામાં પૈસા દઈએ, બરાબર, સરસ એટલા બધા લાર્જ અમાઉન્ટ ખર્ચીએ અને પછી સૂઈ જાય. બાયણે નીકળીને પૂછો સ્ટોરી શું હતી, તો એ લોકો શું કહે, હું તો એસીમાં સુવા ગયો કે સુવા ગઈ હતી. બરાબર? તો લિસનિંગ ત્યારે તમે ક્રિએટ કરો જ્યારે તમે એમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કરો છો, તો તમારું લિસનિંગ વ્યવસ્થિત થાય છે, નહીતર નહીં. ખ્યાલ આવે? એવું અહીંયા કહેવા માંગે છે. All listeners do not receive the same message. બધાને સરખા મેસેજ મળતા નથી. બરાબર? એ જ મિસ. All listeners do not receive the same message in a uniform manner. એકાગ્રતાથી અથવા તો એક સૂત્રતાથી બધાને એક સરખા મેસેજ મળતા નથી. That is why there is difference in the level of understanding of different listeners. બરાબર? Attending the same talk or lecture. બરાબર ને? જેટલા લોકો એમાં લેક્ચર અટેન્ડ કરે છે, બધા લિસનર્સ જેટલા અટેન્ડિંગ કરે છે, એ બધાની વાતો ભલે સામે સ્પીકર છે એ સરખી જ વાત કરે છે, પણ છતાં બધાનું જે સમજવાનું જે લેવલ છે, જે સ્તર છે, એ બધું અલગ અલગ હોય છે. ઘણા લોકો ટૂંકમાં સમજી જતા હોય, ઘણા લોકોને વધારે સમજાવવું પડતું હોય. બરાબર? Some may have enjoyed the lecture while some may have found it boring. ઘણાને આ લેક્ચર ગમતું હશે અને ઘણાને બોરિંગ પણ લાગતું હશે. અત્યારે પણ એવું બની શકતું હોય, તમારામાં પણ એવું બની શકતું હોય. સાચી વાત છે. Listening implies, okay બેટા, listening implies the process of decoding. Listening implies the process of translating. That is whatever lecture is there or whatever subject is there, whatever we can say, whatever language is there, right? So that is transferring, or you can say converting or transmitting into symbolic or symbols into the meanings and interpreting the messages. And the symbols માં convert કરીને, symbolic language માં convert કરીને પછી જે messages આપવામાં આવ્યા છે એને એ કરેક્ટ રીતે, સાચી રીતે કમ્યુનિકેશન પ્રોસેસમાં નાખે છે અને આ રીતે એ સફળતા મેળવે છે. બરાબર? તો આવું કંઈક આમાં થવું જોઈએ. પછી છેલ્લો પોઈન્ટ જે છે, લિસનિંગ ઇઝ અ ઇન્ટર રિલેટેડ પ્રોસેસ. એકબીજાને આપવાની, મેસેજ આપવાની, વાતચીત કરવાની પ્રક્રિયા છે. ઇન્ટર રિલેટેડ, આપણે એકબીજા પર આધારિત હોઈએ છીએ. બરાબર ને? The process of listening
process of listening is directly interrelated to the process of speaking. જો જે બોલવામાં આવ્યું છે એ તરત જ તમારા કાને પડે છે, શબ્દો, વાક્યો કે લેક્ચર જે કયો તે, અને સીધું જ સમજવા મંડાય છે. બરાબર? એટલે એમાં બંને વચ્ચે, સાંભળવા વચ્ચે અને સ્પીકિંગ વચ્ચે ઇન્ટરરિલેશન છે. બરાબર? Critical as it can impact effectively. No, we are welcoming you, not yes, sir. This two-way communication is critical as it can impact efficiency and effectiveness. જો આ બંને વચ્ચેની જે વાતચીતની પ્રક્રિયા છે એ ક્યારેક જટિલ બને છે, as it can impact efficiency, તમારા ક્ષમતા પર એ અસરકારક બની શકે છે, and effectiveness, અસરકારકતા પર પણ થોડી વીકનેસ આવે છે. ટૂંકમાં એનો મતલબ એ છે કે તમે સારી રીતે એ સમજી શકતા નથી જો તમે સારી રીતે સાંભળ્યું ના હોય તો. When all members of a team are able to listen, જ્યારે ટીમના બધા જ સભ્યો સાંભળવા માટે સક્ષમ હોય, as well as speak effectively, એની સાથે સાથે અસરકારક રીતે બોલવા માટે પણ એ લોકો સક્ષમ હોય, they are much more likely to perform well. તેઓ બધા સારો દેખાવ કરી શકે છે. બરાબર ને? સાચી વાત છે ને? જો તમે વ્યવસ્થિત સાંભળ્યું છે, તમે એના ઉપર વ્યવસ્થિત કામ કરશો અને પછી પાછું તમારે ક્યાં સમજાવવાનું છે તો એ વ્યવસ્થિત સમજાવી શકશો. તમે સ્ટ્રક્ચર જુઓ, કઈ રીતે ચેનલાઇઝ થાય છે, કઈ રીતે સર્કલિંગ થાય છે. તમે જો ટાઈમ સ્પેન્ડ કમ્યુનિકેટિંગમાં તમને અહીં આપ્યું છે જે ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન, લિસનિંગ, એમાં તમે આ એક એનું સ્ટ્રક્ચર જુઓ, એ કઈ રીતે ટાઈમ સ્પેન્ડ અહીં જોઈ શકો છો. નોટ કમ્યુનિકેટિંગ 30%, અહીંયા 30% કમ્યુનિકેટિંગ સંભળાવાનું નથી, 70% સંભળાયું છે. બરાબર ને? અહીંથી આ પ્રોસેસ ચાલુ થઈ, અહીંથી આ પ્રોસેસ ચાલુ થઈ. જો લિસનિંગ 45%, 46, 45, અહીંયા 70% લિસનિંગ થઈ ગયું છે. બરાબર? 30% થયું નથી. મીન્સ કે મોર દેન વોટ એવર યુ સે એ સંભળાઈ ગયું છે. પછી અહીંયા લિસનિંગમાં 45% ખાલી સંભળવાનું છે. તો શું થશે? તો કે 9% તમારે રાઇટિંગ કરવું પડશે, 16% રીડિંગ કરવું પડશે અને 30% સ્પીકિંગ કરવું પડશે. ત્યારે આ પ્રોસેસ આખી પૂરી થશે. તો આ પ્રોસેસ સારી કે આ પ્રોસેસ સારી? બરાબર? કોણ કહેશે? આ છે નોટ કોમ્યુનિકેટિંગ, એટલે કે જે પ્રેક્ષકો બેઠા છે એમાંથી 70% જે છે એ કોમ્યુનિકેટિંગ કરે છે, 30% કોમ્યુનિકેટિંગ નથી કરતા. એને હિસાબે આવું થાય છે. બરાબર? એ 30% માંથી પાછા અહીંયા 45% બરાબર લિસનિંગ કર્યું હોય છે, જ્યારે 9% અને 16% અને 30% ને આ પ્રોસેસ કરવી પડે છે. બરાબર ને? તો પણ તમે જો વ્યવસ્થિત સાંભળ્યું હોય તો આ કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. રાઈટ? જે સ્પીકર બોલ્યા છે, જે પ્રેઝન્ટર બોલ્યા છે, એ તમે વ્યવસ્થિત સાંભળ્યું છે તો તમારે બીજી કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. હું તો ત્યાં સુધી કહું છું સ્ટુડન્ટ્સ કે તમે જો એકાગ્રતાથી સાંભળ્યું હોય ને તો તમારે એક્ઝામમાં વાંચવાની પણ જરૂર નથી. જો તમે એકાગ્રતાથી સાંભળ્યું હોય તો. બરાબર? નહીતર તો થોતા ઉથલાવા પડે. થોતા સમજો ને? તો આ જે પ્રોસેસ આપણે જોઈ એ અહીંયા થોડું એનું થિયરી આપી છે, જરા જોવું જોઈએ શું કહે છે. The above give chart proves the importance of listening as one of the key and fundamental skills of communication. આમાં એક ચાવીરૂપ પરિબળ છે અને બીજું તમારે જે ફંડામેન્ટલ એટલે કે પાયાના જે કૌશલ્યો કોમ્યુનિકેશનમાં ઉપયોગ કરવાના છે એનું અહીંયા તમને પ્રોસેસ આપી છે. We tend to pay a great deal of attention to our ability. જો આપણામાં ઘણી વખત એવું બને છે કે આપણામાં ક્ષમતા હોય છે પણ એ ક્ષમતા તરફ આપણે ધ્યાન આપતા નથી, because of laziness, because of inattentive approach. બરાબર? આ જે પરિબળો છે એ આપણામાં વધારે કામ કરતા હોય છે, જેના હિસાબે શું થાય છે, આપણી એબિલિટી જે છે એ બહાર આવતી નથી. So when you listen something, you must be listening that with very much consciousness, that is
એબિલિટી ને પૂરેપૂરી નો ઉપયોગ કરીને એમાં તમારે બરાબર સાંભળવું જોઈએ. વી ટેન્ડ ટુ પે ધ ગ્રેટ ડીલ ઓફ એટેન્શન. તમારે પૂરેપૂરું ધ્યાન આપીને તમારી એબિલિટીને ક્ષમતા ટુ સ્પીક એન્ડ ઇન કોર્સ લિસનિંગ ઇઝ ઓફન એન ઇગ્નોર્ડ સ્કિલ. બરાબર, તમે બોલો છો એમાં તમે પૂરેપૂરી સ્કિલ દાખવો છો, પણ ક્યારે સામેવાળા પ્રેક્ષકો જે છે એ લિસનિંગ સ્કિલ વારંવાર એ ઇગ્નોર કરતા હોય છે, નકારતા હોય છે. અત્યારે પણ આવું બનતું હશે. અહીંયા વિડીયો ઓન હોય એટલે કે શું કહે ઓનલાઈન બતાવતા હોય, પણ ત્યાં કંઈક ચા પાણી નાસ્તો ચાલતો હોય, એવું બની શકે. સાચી વાત ને? ટુ સ્પીક એન્ડ ઓફકોર્સ લિસનિંગ ઇઝ ઓફન ઇગ્નોર્ડ સ્કિલ. સાંભળવું આપણને બહુ ગમતું નથી, હે એ મમ્મી પપ્પા પણ કહેતા હોય તો મમ્મી હવે ચૂપ રહ્યો ને પ્લીઝ. પપ્પા ચોપા તો ન કહી શકે ચૂપ રહ્યો હે તો પપ્પા આપણને ચૂપ કરી દે, શટ અપ. બરાબર. It can be argued that listening is very bit as important as speaking. જો લિસનિંગ જે છે એ તમે આર્ગ્યુમેન્ટ કરી શકો છો એવું કે ભાઈ લિસનિંગ જે છે એ સ્પીકિંગ જેટલું જ મહત્વનું છે. બરાબર ને? સ્પીકિંગ જેટલું મહત્વનું છે એટલું જ લિસનિંગ મહત્વનું છે. આપણે શું સમજીએ છીએ ભાઈ, તમે તારે બોલી જાઓ, અમારે જેટલું સંભળાશે એટલું સંભળાશે, તમે ચાલુ રાખો એમ. બરાબર, અમારે સાંભળવું કે નહીં અમારે જોવાનું છે. એવરીવન ડિઝાયર્સ ટુ બી હર્ડ એન્ડ અન્ડરસ્ટુડ. દરેકની એવી ઈચ્છા હોય છે ભાઈ કે જેટલું સાંભળ્યું છે એ બધું સમજી જઈએ, જેટલું સાંભળ્યું છે એ બધું સમજી લઈએ. ઇફેક્ટિવ લિસનિંગ હેલ્પ્સ બિલ્ડ રિલેશનશિપ. વ્યવસ્થિત રીતે અસરકારક રીતે જો તમે સાંભળ્યું હશે ને તો તમે તમારા સંબંધો કેળવવામાં, સંબંધો બાંધવામાં એ મદદરૂપ થાય છે. બરાબર. અને સંબંધો જે બગડે છે ને એ ખરેખર સાંભળવામાં પ્રોબ્લેમ છે એટલે જ બગડે છે. ખરેખર કુમારી નીચે ઊભી થાય છે ને એટલે જ. કુમારી નીચે ઊભી એટલે શું ખબર? મિસઅન્ડરસ્ટેન્ડિંગ. બરાબર. મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે થાય છે ને એને હિસાબે જ because of misunderstanding. હું તો કહું છું કુમારી નીચે ઊભી, એ તો હું કહું છું. એનું ગુજરાતી કરો, કુમારી નીચે ઊભી થશે. Relationships solve problems, ensure understanding, resolve conflicts and improve accuracy. જો આ લાસ્ટ છે ને એ બહુ મહત્વનું છે. તમારું એક્યુરેસી, ચોકસાઈ તમારામાં બહુ સુધારે છે, તમારા પ્રોબ્લેમને સોલ્વ કરી નાખે છે. બરાબર, તમારા સંબંધોને બાંધે છે. એન્શ્યોર અન્ડરસ્ટેન્ડિંગ, તમે બધું સમજી જાઓ છો. એન્ડ રિસોલ્વ કોન્ફ્લિક્ટ્સ, તમારી જે તકલીફો હોય છે એ દૂર થઈ જાય છે. કોન્ફ્લિક્ટ્સ એટલે તકલીફો દૂર થાય છે. બરાબર. ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ એક્સટેન્ડ્સ બિયોન્ડ એકેડેમિક એન્ડ પ્રોફેશનલ સેટિંગ્સ. હવે આપણું તમે જાણો છો કે આપણે બધા પ્રોફેશનલ સેટિંગ્સમાં બંધાયેલા હોય છે. એકેડેમિક્સ, યુ પીપલ આર બાઉન્ડ ઇન એકેડેમિક સેટિંગ્સ, વી પીપલ આર બાઉન્ડ ઇન પ્રોફેશનલ સેટિંગ્સ, right? So in that we have to be very sure about that what our authorities are saying, what our teachers are. As far as your case is concerned, you have to be very careful about that what your faculties are speaking. Yes, and being a faculties, it is our, we can say it is our duty also to what our authorities are speaking. Okay, so that is very important at the we can say beyond the academic and professional setting. The importance of listening extends beyond. બરાબર. extends beyond એટલે વધે છે, એનો વ્યાપ એ વધારે છે. જેમ જેમ તમે બોલતા જાવ છો એમ એનો વ્યાપ છે એ વધતો જાય છે. તો અહીંયા જે સ્થળો છે, આ બે સ્થળો, એક એકેડેમિક અને એક પ્રોફેશન, આ બંનેમાં આપણે બહુ જોખીને બોલવું પડે છે. સમજાઈ ગયું ને? ઘરે બિંદાસ આપણે ફ્રેન્ડ્સની સાથે, નાની બેન, નાના ભાઈ બહેનની સાથે વાતો કરતા હોય, મમ્મી સાથે વાતો કરતા હોય, ફ્રેન્ડ ટાઈપ જ છે. પપ્પા છે તો છોકરાઓની સાથે ફ્રેન્ડ ટાઈપ, અમુક ઉંમરે પહોંચ્યા પછી બરાબર એ ફ્રેન્ડ બની જાય છે. અને એ છે એમાં પણ આપણે બોન્ડેજ તો હોય જ છે, પણ ફ્રેન્ડ વચ્ચે જે વાતો કરતા હોઈએ એ અહીંયા પ્રોફેશનમાં કે એકેડેમિક જે ઓર્ગેનાઇઝેશન્સ છે એમાં તમે આવી રીતે ખુલીને વાતચીત કરી શકતા નથી. ખુલીને લિસનિંગ કરી શકો છો પણ તમે સ્પીકિંગ નથી કરી શકતા. હવે બટ નેચરલ છે કે જે સ્પીકિંગ ન થતું હોય તો લિસનિંગ પણ ન થાય. સમજાઈ ગયું ને? કારણ કે સ્પીકિંગ ઓછું છે તો લિસનિંગ પણ ઓછું જ થશે, હે ને? because there are some rules for that. You have to be bound with the rules and regulations.
right, of the particular organizations wherever we are working for or wherever we are studying for, right? યા તમે ભણો છો કે અમે જ્યાં કામ કરીએ છીએ અને ઇન્સ્ટિટ્યુશન્સના રૂલ્સ જે હોય એના પ્રમાણે આપણે રહેવું પડે છે. તો અહીંયા લિસનિંગ પ્રોસેસ શું કામ ઓછી થાય છે? કારણ કે સ્પીકિંગ પ્રોસેસ ઓછી હોય છે. તો ઇમ્પોર્ટન્ટ લિસનિંગમાં આપણે વાત કરતા હતા એકેડેમિક અને હા રાઈટ ને એકેડેમિક અને પ્રોફેશનલ જે સેટિંગ્સ છે આપણે કઈ રીતે આપણે સેટ કરવા પડતા હોય છે, ખાસ કરીને સ્પીકિંગ અને લિસનિંગમાં આપણે બહુ પંક્ચ્યુઅલ રહેવું પડે છે, બહુ એક્યુરેટ રહેવું પડે છે. જ્યારે સ્પીકિંગમાં તમે કદાચ એક્યુરેટ નહીં હો, મીન્સ કે according to your listening you have to perform your actions, and for that listening skill is very much must be very strong about, right? So it helps in creating a happy work environment. તમે વ્યવસ્થિત રીતે સાંભળ્યું હશે તો શું થશે કે એ તમને હેપી વર્ક એટલે ખુશી કામ કરવું એવું વાતાવરણ ક્રિએટ કરવામાં તમને ખૂબ જ મદદરૂપ થશે, બરાબર? ગુડ લિસનિંગ રિઝલ્ટ્સ ઇન ઇન્ક્રીઝિંગ વર્ક એફિશિયન્સી. સારું જો તમે સાંભળ્યું હોય, વ્યવસ્થિત સાંભળ્યું હોય તો એનું પરિણામ શું આવશે કે તમારા વર્કની જે ક્ષમતા છે એમાં એ વધારો કરશે, બરાબર? An active listener understands the real meaning of messages by focusing upon the verbal and non-verbal. તમે જે બોલો છો કે તમે જે નથી બોલતા એટલે કે માત્ર શાઇનિંગ લેંગ્વેજથી સમજાવો છો કોમ્યુનિકેશનમાં, એ લિસનર એક્ટિવ લિસનર જે હશે એ બરાબર સાંભળશે અને એ સંદેશાનો એ રિયલ મીનિંગ લેશે અને એના ઉપરથી એના કાર્યમાં એ ફોકસિંગ કરશે, બરાબર? કોમ્યુનિકેશન આસ્પેક્ટ્સ of the speaker by listening with sincerity and empathy. જો શું કે છે, ગંભીરતાથી એ બોલનારને શ્રોતાને સાંભળે છે અને પછી એમ્પથી એટલે એના ઉપર કાર્ય કરવા માટે ઈચ્છા ધરાવે છે. and this helps to create a happy work environment. આનાથી એ સારું કામ કરવા માટેનો પર્યાવરણ અથવા તો વાતાવરણ ઊભું કરી શકે છે, રાઈટ? બીજું એક એનો મુદ્દો બહુ સરસ છે. ફાઇન ગુડ very nice. These are my active students. પણ એક વસ્તુ મેં જોઈ છોકરો, આ રીતે આપણે જે આ મીડિયાથી ભણાવીએ છીએ એમાં ટૂંકમાં કવરઅપ ઘણું બધું થાય છે, કારણ કે ક્વેશ્ચનિંગ બહુ આવતું નથી એટલે કવરઅપ ઘણું બધું થાય. ઓલું ક્વેશ્ચનિંગ આવે કે થોડીક વોટ સ્કોલ્ડિંગ પ્રોસેસ આવે, ખીજાવાનું થોડુંક આવે ને બહુ બધું આવતું હોય, મસ્તી થોડીક થતી હોય, બરાબર ને? એમાં થોડુંક આપણે પોર્શનમાં પાછળ અત્યારે જે છે એ ફટાફટ કંઈ એવું કંઈ થતું જ નથી. એટલે યસ, અત્યારે એવું કંઈ થાય જ નહીં. તમે હામાવત ખીજાવાનું આવે ને, હામાવત બોલવાનું આવે ને, લિસનિંગ પ્રોસેસ જ તમારે કરવાની છે, સ્પીકિંગ પ્રોસેસ તો કરવાની છે નહીં, બરાબર? અને આમે તે આપણને સ્પીકિંગ પ્રોસેસ તો કરવી ગમતી નથી, સાચી વાત ને? 3 વાર ત્યાં કહીએ ત્યાં તો માઇક ઓન થાય આપણે, હા ને? એટલે સ્પીક યસ, આઈ એમ ઓલવેઝ રાઈટ. ધૈર્ય, આઈ એમ ઓલવેઝ રાઈટ. The people must have sense to listen it and understand. Yeah. Reduces tensions and hostilities. Hostilities. I misunderstood. Reduces tension. તમે વ્યવસ્થિત સાંભળ્યું હશે ને ભાઈ તો બધું ટેન્શન ઓછું થઈ જશે, બરાબર? અને હોસ્ટિલિટીઝ એટલે કે કામ કરવાની તમારી જે તમન્ના છે એ વધારે આવશે. Listening well allows you accurately gauge the situation. પરિસ્થિતિ પ્રમાણે તમે વ્યવસ્થિત સાંભળી શક્યા હોય તો from the other party's perspective, બીજા સામેનો જે પાર્ટીનો હેતુ શું છે એ સમજી શકો છો. discover the other party's true concern, એ સાચી રીતે શું કહેવા માંગે છે એ તમે સમજી શકશો. or needs, અથવા એને શું જરૂર છે એ પણ તમે વ્યવસ્થિત સમજી શકશો. positive listening paves the way for a healthy exchange of views. બરાબર? સારું તમારું જે હકારાત્મક તમારું લિસનિંગ હશે એને શું થશે, તમારા વિચારો પણ તમે સારી રીતે આપી શકશો, કે સારા હેલ્ધી વિચારોની આપલે થશે, બરાબર? and opinions thus reducing the possibilities of conflicts. એનાથી શું થાય છે કે તમે સારા ઓપિનિયન આપ્યા છે કારણ કે તમે સારું સાંભળ્યું છે, બરાબર?
તો કોન્ફ્લિક્ટ થવાનું, ટેન્શન ઊભું થવાનું કોઈ પોસિબિલિટી, શક્યતા રહેતી નથી અથવા તો ઓછી થઈ જાય છે. Thus, mistakes and misunderstanding are sorted out mutually. એટલે આપણે આંતરિક રીતે જ જે કંઈ ભૂલો થઈ હોય કે ગેરસમજ થઈ હોય એ આંતરિક રીતે આપણે એને સુલઝાવી લઈએ છીએ અથવા તો સમજી લઈએ છીએ. બરાબર? Saves time. સમય બચાવે છે ભાઈ. Good listeners are always time conscious and concerned about the organization. બરાબર? સારા જે લિસનર છે એ હંમેશા સમય માટે સભાન હોય છે અને હંમેશા એ ઓર્ગેનાઇઝેશનને સબમિટ થયેલા હોય છે. સબમિટ એટલે ઓતપ્રોત થઈ ગયા હોય છે, મીન્સ ડિવોટેડ હોય છે. They actively seek application of the information. જે સારી રીતે પોતાની માહિતી એકઠી કરે છે, અપ્લાય કરે છે. gathered by listening, સાંભળ્યા પછી જે મેળવેલી છે તે, રાઈટ, to policies and procedures. પછી જેની સ્કીમ્સ છે, એના જે પ્લાન્સ છે અને એની જે પ્રક્રિયાઓ છે એના ઉપર એ વધારે ધ્યાન આપીને એનું કામ આગળ વધારે છે. બરાબર? improves management employee relations. મેનેજમેન્ટ અને એમ્પ્લોય વચ્ચેના જે સંબંધો છે એ સારી રીતે સુધરે છે જો તમે સારું લિસનિંગ કર્યું હોય તો, રાઈટ. when employees enjoy the freedom to express their complaints and when they know that they are being listened to. બરાબર? એટલે કે જ્યારે પણ એમ્પ્લોઈઝ પોતાને તકલીફ જે છે એ એક્સપ્રેસ અથવા તો ફરિયાદો છે એ એક્સપ્લેન કરવામાં, એને છૂટછાટ આપવામાં આવશે તો શું થશે? when they know, જ્યારે એ લોકોને ખબર છે કે they are being listened to, એ લોકોને સાંભળવામાં આવશે ત્યારે a feeling of positive attitude develops. સારા વિચારોનું એક સ્ત્રોત ઊભો થાય છે અથવા તો વિકસિત થાય છે. and this foster improved and healthy management employee relations. અને આ રીતે સંસ્થા અને એમ્પ્લોય વચ્ચેના સંબંધોમાં સુધારો આવે છે. બરાબર? ચલો પછી leads to fifth point, leads to early problem solving. બરાબર? આગળના જે પ્રશ્નો છે એ પણ તમે સોલ્વ કરી શકો છો. good and active listening helps in creating a happy and healthy work environment. બરાબર? સારું તમે સાંભળ્યા હશે, કોન્ફરન્સમાં તમે સારું સાંભળ્યું હોય, તમારા આગળના પ્રશ્નો હોય એ કદાચ એ સમયે બધું સારા સમય છે, સારી સિચ્યુએશન છે તો આગળનું પણ આપણે સોલ્વ કરી શકાય છે પ્રોબ્લેમ હોય તો, જો હેલ્ધી વર્ક એન્વાયરમેન્ટ ઊભું કર્યું હોય તો. and thus a good amount of valuable time of the organization is saved. એટલે કે સંસ્થાનો જે અમૂલ્ય સમય છે એ બચી શકે છે. when managers and employees jointly try to understand a problem. જ્યારે એમ્પ્લોઈઝ અને મેનેજર બંને સાથે મળીને પ્રશ્નને સમજવાની કોશિશ કરે તો, and find solution to the problem. અને એ પ્રશ્નોનું કોઈ પણ નિરાકરણ વિચારે તો. બરાબર? increases sales and profit. જો આ કંપનીમાં બધું લાગુ પડે છે ભાઈ, એનાથી શું થાય છે? સેલિંગ વધે છે અને પ્રોફિટ પણ વધે છે. when an organization listens to its employees suggestions, it leads to an increased level of job satisfaction and commitment towards work. જો અને શું થાય છે? જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પોતાના એમ્પ્લોઈઝના સજેશનને સાંભળે, એના ઉપર અમલ કરે તો શું થાય છે? એક તો એમ્પ્લોયને જોબ સેટિસ્ફેક્શન થાય છે કે અમે જે કહીએ છીએ, અમારી પાસે જે વિચારો છે અમે આપીએ છીએ એનું અમલીકરણ થાય છે. એટલું જ નહીં પણ એનું કામ કરવાની જે ક્ષમતા છે એ પણ વધે છે. બરાબર? કમિટમેન્ટ ટુવર્ડ્સ વર્ક, અને એ લોકો પોતાની જાતને ડિવોટ થઈ જાય છે, વર્ક માટે ડિવોશન આપે છે. તો ત્યાં તમારો ઓપિનિયન માનવામાં આવતો હોય તો these creates increase sales profit. ઓર્ગેનાઇઝેશનની જ્યારે સજેશન્સ એમ્પ્લોઈઝના માનવામાં આવે ત્યારે એમ્પ્લોયને નું જે જોબ સેટિસ્ફેક્શન લેવલ છે એ વધી જાય છે અને વર્કમાં એ સબમિટ થાય છે. બરાબર? એટલે કે પોતાની જાતને ઓતપ્રોત કરે છે. This creates an environment of mutual trust. એકબીજા પર વિશ્વાસ પણ ઊભો થાય છે અથવા તો ક્રિએટ કરી શકાય છે. which is turn increases sales, કે જેનાથી સેલ્સ વધે છે, વેચાણ. સેલ્સ એટલે વેચાણ વધે છે. and profit of the organization also
ઇન્ક્રીઝ, એટલે કે ઓર્ગેનાઇઝેશનનો ફાયદો પણ વધે છે, લાભ પણ વધે છે, રાઈટ. તો આ બધું ભાઈ ઇન્ટરનલી કનેક્ટેડ હોય છે. આ બધી પ્રોસેસ જે છે ને એ ઇન્ટરનલી કનેક્ટેડ હોય છે, બરાબર ને. અમુક એવી કડીઓ આમાં ઓર્ગેનાઇઝેશન્સમાં હોય છે કે જેને એવા એમ્પ્લોઈઝ એટલે કડીઓ, અમુક એમ્પ્લોઈઝ એવા હોય છે કે જેને હિસાબે આખું બધું વેરવિખેર થઈ જતું હોય છે, બરાબર. તો આવી કડીઓને સમજીને કાં તો એને કાઢી નાખવી જોઈએ અથવા તો એનાથી એનું સોલ્યુશન લાવવું જોઈએ. આ બધું જે ઓથોરિટીઝ લેવલ છે એ બધું કરવું પડે, બરાબર. હવે કી ટુ સક્સેસ, સફળતાની ચાવી છે. ગુડ લિસનિંગ ઇઝ અ પ્રી રિક્વિઝિટ ઓફ સક્સેસ, એટલે કે સફળતા મેળવતા પહેલા જે ગુડ લિસનિંગ છે એ ખૂબ જ સારી પ્રક્રિયા આપણને કરાવે છે. ઇન પ્રોફેશનલ કેરિયર્સ, કારકિર્દી બનાવવામાં, એઝ વેલ એઝ ઇન ઓર્ગેનાઇઝેશનલ સક્સેસ, સંસ્થાકીય જે સફળતા છે એમાં પણ. કારણ કે બીકોઝ when we listen attentively and critically, સાંભળજો, ખૂબ જ ધ્યાન આપીને, બરાબર, અને ખૂબ જ મુશ્કેલી ભલા પણ ક્રિટિકલી જેને કહેવાય એ રીતે આપણે મુશ્કેલી પડતી હોય છતાં પણ આપણે વ્યવસ્થિત સાંભળતા હોય તો we succeed in establishing a report, એટલે સારો રેપો આપણે ઉભો કરી શકીએ છીએ, એટલે રેપોર્ટ કહેવાય. રેપોર્ટ એટલે રેપોર્ટ, વિશ્વાસપાત્ર તમારી ઇમેજ, એને રેપોર્ટ કહેવાય. Rapport with people and this facilitates decision, જેનાથી લોકોમાં આપણો સારો રેપો ઉભો થાય છે ઓર્ગેનાઇઝેશનનો, અને ઓર્ગેનાઇઝેશનમાં આપણો રેપો ઉભો થાય છે. એના હિસાબે કોઈ પણ નિર્ણયો એ ફટાફટ લેવાય છે. મેકિંગ ધ પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રોબ્લેમ સોલ્વ થાય છે. એન્ડ અચીવિંગ પર્સનલ, પ્રોફેશનલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ, જેનાથી તમારા વ્યક્તિગત, તમારા પ્રોફેશનલ જે છે એ ધંધાકીય વ્યવસાય જે પ્રોફેશનલ છે એ, અને ઓર્ગેનાઇઝેશનલ ગોલ એટલે કે સંસ્થાકીય તમારા જે ધ્યેય છે અને ઓબ્જેક્ટિવ્સ તમારી જે લાક્ષણિકતાઓ છે એ બધું તમે પ્રાપ્ત કરી શકો છો.